કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે। નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી અલગ અલગ પોસ્ટ માટેની સીપીટીની એક્ઝામ જાહેર કરી દેવામાં આવેલી છે। તેમાંથી મિત્રો આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે જે સીપીટીની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। અને મિત્રો આજે એટલે કે 3 દિવસ પહેલાં મને એક વિદ્યાર્થી માટે ફોન આવ્યો હતો। એ મિત્રને થોડા ઘણા ક્વેશ્ચન્સ હતા સીપીટીની એક્ઝામ માટે, કન્ફ્યુઝન પોઈન્ટ હતા। તો એ મિત્રને મેં કીધું હતું કે ભાઈ તને જે પણ કન્ફ્યુઝન પોઈન્ટ હોય તે તો મને લખી અને વોટ્સઅપમાં મેસેજ કરી દેજે। તો મિત્રો એનો મને મેસેજ આવેલો છે તે આપણે જોઈ લઈએ। સૌપ્રથમ ક્વેશ્ચન છે, જો સ્લાઇડને કલર આપવાનું કહ્યું હોય તો સ્લાઇડ લેઆઉટને જ કલર આપવો કે આખી સ્લાઇડના બેકગ્રાઉન્ડ આપવાનું। ઓકે, તો એવો એક ક્વેશ્ચન છે મિત્રો। આમાં એને સ્લાઇડ લેઆઉટ નથી કીધું, એને શું કીધું, જે સ્લાઇડને કલર આપવાનું કહ્યું હોય તો મિત્રો આખી સ્લાઇડને કલર આપવાનું કીધેલું છે। તો મિત્રો એ કલર કઈ જગ્યાએથી આપશે? ઓકે, તો સૌપ્રથમ ઇન્સર્ટની ડિઝાઇનની અંદર અહીં તમે બેકગ્રાઉન્ડમાં જશો મિત્રો, એને સ્લાઇડને કલર આપવાનું કીધું છે, નહીં કે લેઆઉટ। જ્યારે એને લેઆઉટને કલર આપવાનું કીધું હોય, ઓકે, તો ઇન્સર્ટની અંદર આપણે લેઆઉટ જોઈએ તો ઘણા બધા અલગ અલગ લેઆઉટ છે। ઓકે, આ લેઆઉટ છે અથવા તો બીજા સ્લાઇડ લઈ લઈ। ઓકે, તો હવે આ લેઆઉટ છે, આને કલર આપવાનું કીધું હોય તો અહીંથી ફિલ કલર થશે। શું કામ? આમાં જોશો તો આટલો જ લેઆઉટ, આ લેઆઉટની અંદર કલર થશે। હવે જ્યારે એને શું કીધું છે ક્વેશ્ચનની અંદર, એવું કીધેલું છે કે સ્લાઇડને કલર આપવાનું કહ્યું, તો મિત્રો સ્લાઇડને કલર આપવાનું કીધું હોય તો બેકગ્રાઉન્ડનો જ કલર આપવો પડશે। તે ડિઝાઇનની અંદરથી બેકગ્રાઉન્ડ સ્ટાઇલની અંદરથી અલગ અલગ કલર ઓપ્શન આવે છે। અથવા તો અહીંથી આપણે જઈ અને ફિલ કલર, અહીંથી આપણે જે પણ કલર કીધો હોય, યલો કીધો હોય, ઓરેન્જ કીધો હોય, રેડ કીધો હોય, ડાર્ક રેડ કીધો હોય, ઓકે, તો આના પર ક્લિક કરવાનું રહેશે। એના પછી જો એમ કીધું હોય કે બધી જ સ્લાઇડમાં આવો સેમ કલર આપો તો એપ્લાય ઓલ કરવાનું રહેશે, અથવા તો એક કરી અને ક્લોઝ કરી દેવાનું રહેશે। ઓકે, તો આ રીતે કર્યું તો આપ જોઈ શકાય છે એક જ સ્લાઇડમાં જે કલર ચેન્જ થયેલો છે। મિત્રો એવું કહેવામાં આવે કે બધી જ સ્લાઇડોનો કલર આ રાખો, અથવા તો નામ આપી દેવાનું છે ડાર્ક રેડ। ઓકે, તો એપ્લાય ટુ ઓલ અને ક્લોઝ, તો આપ જોઈ શકો બધી જ જે સ્લાઇડ છે તેનો કલર સેમ થઈ ગયો। ઓકે, હવે જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સ્લાઇડનું કલર આપવાનું કહ્યું હોય ત્યારે તેને બેકગ્રાઉન્ડનો જ કલર આપવાનો પડશે। અને મિત્રો બેકગ્રાઉન્ડનો કલર આપો એની સાથે સાથે ઘણીવાર એવું પણ પૂછી લેતા હોય છે કે એની ટ્રાન્સપરન્સી। ઓકે, એમ કીધું હોય છે કે ભાઈ રેડ ડાર્ક આપો, શું છે? ડાર્ક રેડ। ઓકે, ડાર્ક રેડ આપો અને તેની ટ્રાન્સપરન્સી છે તે ટ્રાન્સપરન્સી 60% રાખો। ઓકે, એપ્લાય ટુ ઓલ, આવું ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે। જ્યારે ટ્રાન્સપરન્સી અને કલર, ઓકે, સ્લાઇડનો કલર આપવામાં આવ્યો હોય છે તે આ પ્રમાણે આપણે અહીંથી ડિઝાઇનમાંથી થઈ બેકગ્રાઉન્ડ સ્ટાઇલમાંથી આપણે ચેન્જ કરી શકાય છે। મિત્રો એના પછીનો એક ઉપરનો ક્વેશ્ચન જોઈએ। ઓકે, તો આ ક્વેશ્ચન એ મિત્રને સમજાઈ ગયો છે કે આપણે શું કરવાનું છે। પછી જોઈએ તો સેન્ટેન્સ અને લાઇનના ડિફરન્સ શું છે? સેન્ટેન્સ અને લાઇનમાં મિત્રો ડિફરન્સ ઘણો બધો છે। ઓકે, હવે તો એ સેન્ટેન્સ અને લાઇનમાં ડિફરન્સ શું છે તે પણ જોઈ લઈએ। ઓકે, તો આપણે ગૂગલની અંદર ટાઈપ કર્યું છે। ઓકે, ઇતિહાસ, ઓકે, આટલું એક વર્ડ છે, આને કોપી કરી લીધા છે, અહીંયા પેસ્ટ કર્યા। ઓકે, હવે આપણે એને જસ્ટિફાઈ કરી નાખીએ, જસ્ટિફાઈ। ઓકે, હા મિત્રો જોશો આપણો જે ક્વેશ્ચન છે તો સરખો સમજશે। સેન્ટેન્સ અને લાઇનનો ડિફરન્સ શું છે? ઓકે, તો મિત્રો સેન્ટેન્સ એટલે કે એક વાક્ય, આને લાઇન કહેવાય। આ જે છે આને લાઇન કહેવાશે, આ એક લાઇન થઈ ગઈ કમ્પ્લીટ। ઓકે, હવે સેન્ટેન્સ એટલે શું? સેન્ટેન્સ એટલે કે અહીંથી લઈને અને જે પૂર્ણ વિરામ કે ગુજરાતીમાં શું કહેવામાં આવે છે, પૂર્ણ વિરામ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી એક જે સેન્ટેન્સ કમ્પ્લીટ ન થાય। ઓકે, તો અહીંથી જોશી તો શરૂઆતથી અહીંયા સુધી આપણું એક સેન્ટેન્સ પૂરું થશે અને અહીંથી લઈ અને અહીંયા સુધી આપણી એક લાઇન પૂરી થશે। તો આ લાઇન અને સેન્ટેન્સમાં આટલો ડિફરન્સ છે। ઓકે મિત્રો, અહીંથી જોશો તો અહીંયા એક લાઇન પૂરી થાય છે, અહીંથી એક આ સેન્ટેન્સ પૂરું થાય છે। ઓકે, અને આ કમ્પ્લીટલી એક લાઇન છે। ઓકે, તો આ લાઇન અને જે સેન્ટેન્સ વચ્ચે મેઇન બેઝિક ડિફરન્સ છે। પછી મિત્રો એના પછી છે
પેરેગ્રાફને કલર આપવાનું કહ્યું હોય તો તેનો ફોન્ટ કલર આપો કે હાઇલાઇટ કલર આપો. ઓકે, હવે જ્યારે પેરેગ્રાફને કલર આપવાનું કહ્યું હોય, મિત્રો પેરેગ્રાફને કલર ધારો કે આમાં જ છે, આપણે પેરેગ્રાફને જ્યારે કલર આપવાનું કીધું હોય, ઓકે, તો આપણે અહીંથી ટેક્સ્ટનો કલર આપી તે તો વ્યાજબી કહેવાય જ નહીં, તો ટેક્સ્ટનો કલર તો આપણે આપી જ ના શકીએ. ઓકે, હવે બીજો ઓપ્શન છે આપણી પાસે હાઇલાઇટ કલર. ઓકે, તો હાઇલાઇટ કલર અથવા તો આપણે શેડિંગ છે, શું છે, થીમ છે, થીમમાંથી આપણે અલગ અલગ કલર આપણે અહીંથી આપી શકાય છે. શું આપ્યું છે, શેડિંગ. ઓકે, શેડિંગમાંથી આપણે કલર અહીંથી આપી શકાય છે. ઓકે, શેડિંગ કરી શકાય છે, તો આપ જોઈ શકાય છે શેડિંગ. ઓકે, એને સિલેક્ટ કરવાનું રહેશે અને શેડિંગ પર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો આ રીતે આપણે બે ઓપ્શન છે આપણી પાસે. ઓકે, હાઇલાઇટ કલર અથવા તો શેડિંગ થ્રુ આપણે કલર કરી શકાય છે. ઓકે, એના પછી આપણી પાસે શું છે, ફ્રન્ટને કલર ના ભાઈ મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પેરેગ્રાફને કલર આપવાનું કહ્યું હોય તો ફોન્ટને કલર આપવાનો નથી, હાઇલાઇટ કલર અથવા તો જે શેડિંગ છે તે આપવાનું રહેશે. મિત્રો એના એક સૌ પહેલો ક્વેશ્ચન છે, બે પેરેગ્રાફને કઈ રીતે ભેગા કરવા રિપ્લેસ ફંક્શનથી. મિત્રો રિપ્લેસ ફંક્શનથી કોઈ કાંઈ પણ વસ્તુ ભેગી નહીં થાય. રિપ્લેસ ફંક્શનથી એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ ચેન્જ થશે રિપ્લેસ ફંક્શનથી. ઓકે, તો આપ જોઈ શકાય, હું તમને રિપ્લેસ ફંક્શનથી Ctrl+H એની શોર્ટકટ કી છે. ઓકે, હવે મિત્રો આપણે કાંઈ પણ વસ્તુ રિપ્લેસ કરવી છે. ઓકે, સૌપ્રથમ અહીંયા જોઈએ તો WHO છે, મેં કેન્સલ આપી દઈશ. WHO ની જગ્યાએ આપણે રિપ્લેસ કરવું છે, શોર્ટકટ કી Ctrl+H છે. રિપ્લેસ અહીંયા શું કરવું છે, કેડી સોનોગ્રાફ મારે સર્ચ ટાઈપ કરવું છે. ઓકે, તો અહીંયા રિપ્લેસ કરવાથી, ઓકે, રિપ્લેસ. ઓકે, તો આપ જોઈ શકાય છે મિત્રો, રિપ્લેસ ફંક્શનથી ક્યારેય પણ કોઈ પણ ફકરો એડ થશે નહીં. આ ધ્યાન રાખજો મિત્રો, ક્યારેય પણ, અને એક્ઝામમાં પણ આવું પૂછાતું નથી. ઓકે, અમે આ સિવાય આપણે જોઈએ તો એક્સેલમાં. ઓકે, એક્સેલમાં જોઈએ તો કોઈ પણ અલગ અલગ નામ આપી દેવામાં આવ્યો હોય છે. તો આ અલગ અલગ નામને એક જ નામ એક ભેગા કરવો હોય નામ. ઓકે, ધારો કે હવે તમને આપી દીધું હોય અહીંયા જયેશ નકુમ દામા, તો આ ત્રણ અલગ અલગ નામ છે. ઓકે, તો આને અટકને આપણે આગળ લઈ લઈએ. ઓકે, અહીંયા એન્ટર આપી કટ કરી અને પેસ્ટ કરી દઈએ, અહીંથી પાછું આપણે કટ કરી લઈએ. ઓકે, ઓકે, તો આ રીતે નામ છે. હવે આ ત્રણ નામને આપણે ભેગા કરવા હોય તો એના માટે આપણી પાસે ફંક્શન છે આપણી પાસે. તો એના માટે આપણે શું કરવું, ઇક્વલ ટુ કોન્કાટેનન્ટ પછી કાઉન્સ કરવાનું રહેશે. પછી જે નામને આપણે સૌપ્રથમ ભેગું કરવું તેને સિલેક્ટ કરવાનું રહેશે, પછી કોમા કરવાનું રહેશે, પછી સેકન્ડ નંબરનું નામ સિલેક્ટ કરવાનું અને પછી કોમા કરી લાસ્ટ નંબરનું નામ સિલેક્ટ કરી કાઉન્સ પૂરો કરી અને એન્ટર આપવાનું રહેશે. તો આપ જોઈ શકાય છે નકુમ જયેશ દામા ત્રણ નામ મિત્રો અત્યારે અહીંયા ભેગા થઈ ગયેલા છે. ઓકે, આના સિવાય આપણે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાનું. શું કરવાનું, ડબલ ઇન્વર્ટેડ કોમા સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમા પાછું કોમા એન્ટર. ઓકે, તો અહીંયા શું થઈ ગયું મિત્રો, અહીંયા વચમાં એક સ્પેસ એડ કરી દીધી. શું કરી દીધું, સ્પેસ એડ કરી દીધી છે. ઓકે, ક્યારેક આવું પણ કરવું પડતું હોય છે કે સ્પેસ આપણે પૂછી લેતા હોય છે, આ બે વચ્ચે આટલી સ્પેસ છે. ઓકે, તો આ રીતે આપણે એન્ટર કરી તો આ ત્રણ જે નામ છે વચમાં મેં એક સ્પેસ એડ કરી દેવી હતી. તો સ્પેસ એડ કરવા માટે જે નામ છે તેની વચ્ચે એક ડબલ ઇન્વર્ટેડ કોમા આપણે મૂકવા પડે છે. ઓકે, તો આ રીતે જે એક્સેલ છે, એક્સેલની અંદર કોઈ પણ નામ છે તેને આપણે ભેગા કરી શકાય છે અને અલગ પણ કરી શકાય છે. કોઈ પણ નામને અલગ કેવી રીતે કરવું, ઓકે, તેના માટે આપણે યુટ્યુબની અંદર સર્ચ કરવાનું રહેશે. મિત્રો આપ યુટ્યુબમાં સર્ચ કરશો કોમ્પ્યુટર ટેસ્ટ ફોર GSSB કેડી સોનગરા. શું લખશો, કેડી સોનગરા. ઓકે, આટલું ટાઈપ કરવા સાથે એન્ટર આપવાનું રહેશે. ઓકે, એન્ટર આપશો તો આપણે બીજા નંબરનું જે પ્લેલિસ્ટ છે, પ્લે ઓલ. ઓકે, કોમ્પ્યુટર ટેસ્ટ ઇન GSSB એક્ઝામ. ઓકે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, એના ઉપર ક્લિક કરવાની સાથે મિત્રો આપ જોઈ શકાય છે કે આ હાઉ ટુ યુઝ રેન્ક, ઇફ એન્ડ ઓર ફોર્મ્યુલા. ઓકે, તો આ અલગ અલગ ફોર્મ્યુલા છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. ઓકે, આના સિવાય ઘણા બધા છે, 21 મોસ્ટ યુઝ એક્સેલ ફોર્મ્યુલાસ એન્ડ મોસ્ટ આઈએમપી.
એના સિવાય ઘણી બધી અહીંયા ડિટેલ આપી દેવામાં આવી છે. હવે મિત્રો આપણે જે આપણો મુદ્દો છે કે કોઈ પણ વસ્તુને અલગ કેવી રીતે કરવું. ઓકે, તો એના માટે મિત્રો હાઉ ટુ સ્પ્લિટ નેમ એન્ડ સરનેમ ઇન એક્સેલ. ઓકે, તો એક્સેલની અંદર કેવી રીતે સ્પ્લિટ કરવું, આના ઉપર તમે ક્લિક કરશો અને આ વિડીયો કમ્પ્લીટલી જોશો તો તમને સમજાઈ જશે કેવી રીતે થાય છે. અને મિત્રો જે CPTની એક્ઝામ હોય છે તેમાં એક જે સેલેરી સ્લિપ તો પૂછાય જ છે. તો મિત્રો જે આ ઉપરનો વિડીયો છે એ જોશો તો હાઉ ટુ મેક સેલેરી શીટ ઇન એક્સેલ GSSB CPT એક્ઝામ. તો મિત્રો એકવાર આ બધી જે પણ જે આ કોમ્પ્યુટર ટેસ્ટ બાય KD સોનોગ્રા જે આ છે બધા જ વિડીયો એકવાર રિપીટ કરી લેશો તો આપણે ઘણું બધું પ્રોફિટેબલ રહેશે. અને મોસ્ટ ઓફ જે એક્ઝામમાં પૂછાય છે તે આ પ્રમાણે જ પૂછાતું હોય છે. ઓકે મિત્રો, તો અહીંથી આપણે શીખી શકાય કેવી રીતે આપણે અલગ કરી શકાય છે. ઓકે મિત્રો, આના સિવાય પણ મિત્રો ઘણીવાર એક્ઝામમાં એવું પણ પૂછાઈ જતું હોય છે કે કોઈ પણ એક લાઇન છે, આ લાઇનને તમને બોર્ડર કરવાનું પૂછાય છે. શું પૂછાય કે આ લાઇન છે હું તમને એમ કહું પેજને બોર્ડર કરવાની છે તો તમને પેજને બોર્ડર કરતા આવડી જશે. પણ હવે એવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે, કોઈ પણ એક લાઇનને પૂછી લે છે કે આ લાઇન છે તેને બોર્ડર કરો. પેજનો બોર્ડર કે તો પેજ લેઆઉટમાંથી જઈને બોર્ડરમાંથી જઈને આપણે ડાયરેક્ટલી અહીંથી બોર્ડરમાંથી જઈ અહીંથી જેવું બોર્ડર કહે બોક્સ બોર્ડર કહે તો આપણે બોક્સ બોર્ડર કરી અહીંથી આપણે થિકનેસ વધારી ઓકે કરી એન્ટર આપી દીધી તો બોક્સની અંદર બોર્ડર આવી ગઈ. મિત્રો એક્ઝામની અંદર થોડુંક ડિફિકલ્ટી પૂછવા માટે લાઇનને બોર્ડર આપવાનું પૂછાતું હોય છે. તો લાઇન સૌપ્રથમ જે લાઇનને આપણે બોર્ડર આપવાની હશે તે લાઇનને સિલેક્ટ કરવાની રહેશે. પછી મિત્રો આપણે જોશો તો અહીં જે છે બોટમ બોર્ડર, ઓકે, તેના ઉપર ક્લિક કરી અહીંયા આપ જશે બોર્ડર એન્ડ શેડિંગમાં જવાનું રહેશે. એના ઉપર ગયા પછી આપણી પાસે અહીંયા ઉદાહરણ અહીંયા આપણે કેમાં જવાનું ટેક્સમાં. ઓકે, ટેક્સમાં આ પ્રમાણે પછી અહીંયા ઓકે કરી દેવાશે. તો આપ જોઈ શકાય છે એક જે લાઇન છે લાઇનને પણ આપણે આ રીતે બોર્ડર આપી શકાય છે. ઓકે મિત્રો, આ પણ ઘણીવાર કન્ફ્યુઝન પોઈન્ટ છે અને આ ઘણીવાર પૂછાતું હોય છે. ઓકે, આના સિવાય પણ મિત્રો ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે. તો મિત્રો આપણે જનરલ બેઝિક વસ્તુ બધી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ કયું ફંક્શન કઈ જગ્યાએથી આવે છે અને જે એક્ઝામ હશે તે એક્ઝામની અંદર જેટલા યુઝફુલ ફંક્શન હશે તેટલા જ આપેલા હશે, નહીં કે બધા જ ફંક્શન. અને મિત્રો આના એક્સેલનો વિડીયો છે તે 2 થી 3 દિવસની અંદર અપલોડ કરી દઈશ. તો જે પણ મિત્રો એક્સેલમાં કોઈ પણ ડાઉટ હોય તો આપણે આ વિડીયોની એન્ડમાં આપની કોમેન્ટ જણાવશો. ઓકે, અને મિત્રો આપણે આ વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવશો. અને મિત્રો આપ આ વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ છે તેમાં શેર કરશો. ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.